પાલનપુરમાં કુંભાસણ અને કુંભમેરના ગ્રામજનો સારા રસ્તા માટે ઝંખી રહ્યા છે। કુંભાસણથી ચંડીસર સુધીનો 10 કિલોમીટરનો માર્ગ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં તો રોડ પર પડેલા ખાડાઓમાં ઢીચણ સુધી પાણી ભરાય છે। વાહન ચાલકોથી લઈ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। રોડની હાલત અંગે સ્થાનિકોનું કહેવું છે કે જો પ્રસૂતાની હોસ્પિટલમાં ડિલિવરી ન થઈ હોય તો એકવાર આ રોડ પરથી પસાર કરાવી દો, ડિલિવરી થઈ જશે। આ પરના કટાક્ષ કરી રહ્યા છે। આ પરથી સમજી શકાય કે આ રોડની પરિસ્થિતિ કેવી ખરાબ હશે। છેલ્લા 15 વર્ષથી આની આ પોઝિશનમાં છે। સાધનો લઈને હેડવાની બહુ તકલીફ પડે છે અહીંયા, અને ચોમાસામાં બહુ તકલીફ પડે છે। નાના સાધનો લઈને હેડવાની બહુ તકલીફ પડે છે, અને છેલ્લા 15 વર્ષથી રસ્તાનું કોઈ કામકાજ થતું નથી। આગળ રજૂઆતો કરેલી છે પણ કોઈ સાંભળતું બી નથી। 15 વર્ષથી સાહેબ આ રસ્તાને છે ને આની આ હાલતમાં છે, અને કોઈ મોદ આવેલું કે ખાધું હોય તો લઈને જવું બહુ મુશ્કેલ પડે છે। અને કોઈ અટવાઈ જાય ડિલિવરી પ્રસંગે કે કોઈ બી વસ્તુ હોય તો માણસ અટવાઈને પડી જાય, અને વરસાદમાં તો આનાથી ડબલ મુશ્કેલી પડે છે। અને કેટલી વાર કહેવામાં આવ્યું, રજૂઆતો કરી, કેટલીએ કરી, પણ કોઈ આનો નિકાલ લાવતા નથી, અને થઈ જાય ખાલી ઉપર થીગડા મારીને કામ ચલાવે છે, બીજું કશું કરતા નથી। રોડની હાલત અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં સ્થાનિકોની સમસ્યા અંગે તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા 15 વર્ષથી સમસ્યા છે। કુંભાસણ ગામના સરપંચ દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી, પરંતુ રજૂઆતોનું પરિણામ શૂન્ય છે। રોડની હાલત માટે લોકો સ્થાનિક રાજકારણને જવાબદાર ગણાવી રહ્યા છે। એના માટે 5 થી 6 વખત મેં જિલ્લા તાલુકામાં ગયા હતા રોડ માટે, તો હાલ એવું કહે છે કે મંજૂર થઈ ગયો, 1-2 મહિનામાં થઈ જાય। તો સરકાર આ મંજૂર થયા અને સ્ટેન્ડર્ડ પડેલું હોય અને જલ્દી કરે તો વાહન ચાલકોને, સ્કૂલના છોકરોને, ગામની પબ્લિકને હેડવાની તકલીફ ઓછી પડે। એકદમ તૂટી ગયો રોડ, 3 થી 4 વખત જોવાય આવ્યા, પણ કોઈ આનું નિરાકરણ લાવતા નહીં। મને આવી રીતના એસોને આપણે ફોન કરીએ ને તો કે 1-2 મહિનામાં થઈ જશે। તમને એક રોડના દ્રશ્યો બતાવીશ કે જે કુંભાસણથી કુંભલમેર અને ચંડીસર એટલે કે 10 કિલોમીટરનો માર્ગ છે। અને આ જે દ્રશ્યોમાં હવે બતાવીશ કે આ માર્ગ 10 કિલોમીટરનો છે અને અત્યંત ખરાબ છે। છેલ્લા 15 વર્ષથી આ રોડની માગણી છે અને આ રોડ બન્યો નથી, ત્યારે અનેક હજારો વાહન ચાલકો ચાલે છે, સ્થાનિકો છે, પશુપાલકો છે, તે પરેશાન છે। અને આ પરેશાનીનું કારણ એ છે કે આ જે કુંભલમેર ગામ છે અને આ કુંભલમેર ગામના નેતાઓ છે। કુંભલમેર ગામના તાલુકા ભાજપના પ્રમુખ પણ છે, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ પણ છે, અને પાલનપુર તાલુકાના સૌથી મોટો બિલ્ડર કહી શકાય તે પણ આ ગામના છે। પરંતુ છેલ્લા 15 વર્ષથી આ રોડ નથી બનતો, અને જેને કારણે ગ્રામજનોને વાહન ચાલકો અટવાય છે। એટલે કે તાલુકા ભાજપનું હોદ્દો તો લઈને બેઠા છે, પરંતુ ગામનો જ કામ અથવા વિકાસ થતો નથી। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।